વડોદરાના રિક્ષા ચાલકો માટે આવશ્યક ગણાતા ભાડાના વધારાના નિર્ણય પર આખરે મહોર મારી દેવામાં આવી છે। મોંઘવારીના મારમાં પીસાતા રિક્ષા ચાલકોના લાંબા સમયની માંગણીઓ સંતોષાતા રિક્ષા યુનિયને મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। હાલમાં 20 રૂપિયા મિનિમમ ભાડું હતું, જે હવે વધીને 30 રૂપિયા થશે। રિક્ષા યુનિયનનું કહેવું છે કે ઈંધણના ભાવમાં સતત થતા વધારાને કારણે રિક્ષા ચલાવવી હવે પરવડે તેમ નથી। આ નિર્ણયથી લાખોની સંખ્યામાં મુસાફરી જેઓ રોજિંદા અવરજવર માટે રિક્ષાનો ઉપયોગ કરે છે તેમના બજેટમાં વધારો થશે। 1 જુલાઈથી જ્યારે નવા દરો અમલી બનશે ત્યારે મુસાફરોએ વધેલી કિંમત ચૂકવવી પડશે। વડોદરાના 80,000 જેટલા રિક્ષા ચાલકો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થયો છે। ये महंगाई के हिसाब से आज हम लोग ने ये जो मिनिमम 20 रुपया भाड़ा है उसके अनुसंधान में आज हम लोगों ने आते महीने की 1 तारीख से 30 रुपये भाड़ा करने के तय किया हुआ है। अंदाजित आज हमारे साथ 200 से 300 रिक्शा वाले इकट्ठा थे वहाँ पर, और यहाँ पर भी आज हमारे साथ इकट्ठा है। और पूरे बड़ौदा शहर के रिक्शा चालक ये बात से सब स्वैच्छिक लोग से साथ से हमारे साथ मिले हुए हैं।